ચાલો આજે આપણે રગડો બનાવવાનો છે। રગડા માટે આપણે વટોણાને 4 થી 5 કલાક પલાળી દીધા હતા। હવે એમાં 2 બટેટા નાખી અને બાફા મૂકશું। એમાં 1 ચમચી મીઠું નાખશું, હળદર નાખશું। હવે તેને 5 થી 6 સીટી થવા દઈશું। પછી આપણે તેનો વઘાર કરવાનો છે, એટલે વઘાર માટે આપણે તેલ લેશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું નાખશું, હિંગ નાખશું, પછી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખશું। હવે એમાં આપણે ડુંગળી નાખશું, ટમેટા નાખશું। હવે એને આપણે સતાવી નાખશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું। તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે તેમાં આપણે ધાણા જીરું પાવડર નાખશું, હળદર નાખશું, લાલ મરચું નાખશું, હવે આપણે બાફ્યું હતું તે આપણે નાખી દઈશું। હવે એને ઉકાળવા મૂકી દઈશું। હવે ગરમ મસાલો નાખશું, આમલીનું પાણી નાખ્યું છે। તમે લીંબુ પણ નાખી શકો છો। મેં ચણાના લોટનું પાણીમાં ઘોળી અને ચણાનો લોટ નાખ્યો છે, એટલે તેથી જાડો રગડો થાય। હવે ધાણા ભાજી નાખી અને હવે તેને ઉકાળવા દઈશું। હવે 1 ચમચી જેટલી મેં થોડી ખાંડ નાખેલી છે। થઈ ગયો આપણો રગડો તૈયાર। હવે તેને પાઉં સાથે ખાશું। મેં અહીંયા પાઉં લીધા છે, પાઉંના કટકા કરી તેમાં રગડો આપણે નાખશું। પછી મેં સેવ લીધેલી છે, પાપડી ગાંઠિયા લીધેલા છે, પછી મિક્સ ચવાણું આવે છે ગોપાલનું, એ મેં લીધેલું છે। પછી ડુંગળી નાખશું, ટમેટા નાખશું અને ખાટી મીઠી આમલીની ચટણી નાખશું। તૈયાર છે આપણો મસ્ત રગડો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।